વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આપણે સજીવ અને વસ્તી એમાં અલગ અલગ જે ટોપિકની ચર્ચા કરીએ છીએ એમાં કેટલાક ટોપિક જેમાં આપણે ખાસ અમુક નીટ બેઝડ જે અમુક કન્સેપ્ટ જે છે અથવા તો જે નીટની અંદર અમુક ઓબ્જેક્ટિવ પ્રશ્ન અમુક આગામી વર્ષોની અંદર જે કોઈ પણ પૂછાયેલા છે બરાબર, એના સંબંધિત કેટલીક જે માહિતી જે છે એ ચેપ્ટરના રિલેટેડ એ આજના લેક્ચરમાં આપણે ખાસ એના વિશેનો અભ્યાસ કરશું. એટલે આમ જોઈએ તો આજનો લેક્ચર એ નીટ બેઝડ લેક્ચર છે આખો, અને એમાં આપણે પરિસ્થિતિ વિદ્યા જે છે પરિસ્થિતિ વિદ્યાની અંદર બરાબર આપણે ઇથી ઓડમ, મેં તમને આગળ વાત કરી છે કે ભાઈ ઓડમ નામના જે વૈજ્ઞાનિક છે ઓડમ, જેને આપણે પરિસ્થિતિ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, અને ઓડમના મત મુજબ પરિસ્થિતિ વિદ્યા જે છે એની અંદર ખાસ કરીને સજીવો અને પર્યાવરણ એ બે વચ્ચેનો જે આંતર સંબંધ જે છે એના ઉપર જ આખી બાબત આધારિત જોવા મળતી હોય છે બરાબર. એટલે આમ જોઈએ આપણે તો પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યા બરાબર, જેમાં પરિસ્થિતિ વિદ્યા એટલે શું, તો પરિસ્થિતિ વિદ્યાની અંદર બે બાબતોનો એકબીજા વચ્ચેનો જે આંતર સંબંધ જે છે બરાબર, એમાં ખાસ કરીને સજીવો છે, એ સજીવો અને પર્યાવરણીય ઘટકો બરાબર. પર્યાવરણીય ઘટકો, આ પર્યાવરણીય ઘટકો અને સજીવો આ બંને વચ્ચે જે કોઈ પણ આંતર પ્રક્રિયા થતી હોય છે, એ બંને વચ્ચે જે આંતરક્રિયા થાય બરાબર, એ આંતરક્રિયા નો જે સંબંધ છે એ સંબંધ એ મુખ્યત્વે આપણને નિવસન તંત્ર અને સજીવ અને પર્યાવરણીય એકમો જે છે એનો પરસ્પર એકબીજા વચ્ચેનો શું પ્રક્રિયાઓ થતી હોય છે બરાબર. એટલે એ બંને એકબીજા ઉપર સાપેક્ષ આપણને આધારિત જોવા મળતા હોય છે. પરિસ્થિતિ વિદ્યામાં આમ તો આપણે અલગ અલગ ઘણી બધી અલગ અલગ પ્રકારની જુદી જુદી શાખાઓ જે છે બરાબર, એમાં પ્લાન્ટ કોમ્યુનિટી હોય, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ હોય, બાયોજીઓ કેમિકલ સાયકલ્સ બધા હોય, એ બધાનો સમાવેશ જે છે એ મૂળભૂત રીતે એની અંદર કરવામાં આવતો હોય છે. અને એમાં પર્યાવરણીય જે પ્રદેશો જે છે એમાં જુદા જુદા પ્રકારના પરિબળોના આધારે બરાબર, એમાં ખાસ કરીને જે કોઈ પણ જુદા જુદા જે બધા પરિબળો છે એ પરિબળોના આધારે અલગ અલગ પ્રકારના જે કોઈ પણ નિવાસ સ્થાન છે એ નિવાસ સ્થાન બરાબર, એના એવા અલગ અલગ પ્રકારના નામ આપવામાં આવતા હોય છે. તો અહીંયા આપણે એવા અક્ષાંશીય અને તાપમાનના સંબંધમાં આપણે જો વાત કરીએ, અહીંયા ખાસ કરીને પરિબળોની વાત આવી તો પરિબળો એ અલગ અલગ પ્રકારના હોય, જેમ કે અક્ષાંશીય પરિબળોનો પણ એમાં સમાવેશ થાય, અક્ષાંશીય પરિબળો, અને એની સાથે તાપમાન જે છે એનો પણ એમાં સમાવેશ આપણે કરી શકાય. તો એના આધારે નિવાસ સ્થાનના જુદા જુદા પ્રકાર જે છે આ બંને બાબતોના આધારે આપણે જો આપીએ તો એમાં આપણે વાત કરીએ તો ભૌગોલિક પ્રદેશો જે છે ભૌગોલિક પ્રદેશોના જુદા જુદા નામ આપવામાં આવતા હોય છે. તમે બધા એનાથી પરિચિત છો. ભૌગોલિક પ્રદેશોના નામ અલગ અલગ રીતે આપવામાં આવતા હોય છે. આ ભૌગોલિક પ્રદેશો જે છે એમાં જુદા જુદા પ્રકારનું જે કોઈ પણ અક્ષાંશ અને સરેરાશ તાપમાન પણ આપણને જુદું જુદું જોવા મળતું હોય છે. એટલે એની અંદર આપણને અક્ષાંશ અને એનું તાપમાન સરેરાશ બરાબર, સરેરાશ તાપમાન, તો એ પણ આપણને એમાં અલગ અલગ પ્રકારનું તાપમાન જે છે એ પણ એની અંદર જોવા મળે. અક્ષાંશની અંદર આપણે જો તમે પૃથ્વીના જે ગોળાની અંદર આપણે અલગ અલગ પ્રકારના અક્ષાંશ અને રેખાંશનો સમાવેશ થતો હોય છે. તો એવી રીતે અહીંયા આપણે ધારો કે વિષુવવૃત્તીય કટિબંધ, વિષુવવૃત્તીય ઉષ્ણ કટિબંધની જો આપણે વાત કરીએ એની અંદર, તો એમાં અલગ અલગ વિસ્તારનો સમાવેશ એમાં આપણને કરવામાં આવતો હોય છે બરાબર. જેમ કે વિષુવવૃત્તીય ઉષ્ણ કટિબંધ, વિષુવવૃત્તીય ઉષ્ણ કટિબંધ. હવે આ વિસ્તાર જે છે એ અક્ષાંશની અંદર એવા કયા કયા પ્રકારને જે કોઈ પણ ડિગ્રીમાં એનો સમાવેશ કરી શકાય, તો કે 0 થી લઈ અને 20 ડિગ્રી જે છે બરાબર, 0 થી લઈ અને 20 ડિગ્રીની અંદર આપણે એનો સમાવેશ જે છે 0 ડિગ્રીથી 20 ડિગ્રી સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે ઉષ્ણ જે ખાસ કરીને વિષુવવૃત્તીય ઉષ્ણ કટિબંધીય વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની અંદર સરેરાશ જે તાપમાન જે છે એ તાપમાન આપણને નોર્મલી એમાં 14 અંશ સેલ્સિયસ કે એના કરતાં, કેમ કે અહીંયા વિષુવવૃત્તીય ઉષ્ણ કટિબંધીય પ્રદેશની વાત કરીએ છીએ
તો આ કટિબંધીય વિસ્તાર જે છે બરાબર એમાં સામાન્ય તાપમાન એ આપણને એમાં કેટલું જોવા મળે ભાઈ? તો કે નોર્મલી 24°C થી વધુ તાપમાન આપણને એની અંદર જોવા મળે. એટલે આ એક પ્રદેશ. હવે બીજો પ્રદેશની અંદર જો આપણે વાત કરીએ તો જેને આપણે કહીએ છીએ ઉપ ઉષ્ણ કટિબંધીય પ્રદેશ. જેને આપણે શું કહીએ છીએ? ઉપ ઉષ્ણ કટિબંધીય પ્રદેશ. હવે ઉપ ઉષ્ણ કટિબંધીય પ્રદેશ જે છે ને એ પ્રદેશની અંદર સામાન્ય રીતે આપણે 20 થી લઈ અને 40 બરાબર એમાં 20 થી લઈ અને 40 ડિગ્રીનો જે કોઈ પણ એમાં સમાવિત જે વિસ્તાર છે, આટલી ડિગ્રીમાં જે સમાવિત જે અક્ષાંશીય પ્રદેશો છે બરાબર અથવા અક્ષાંશીય ભાગ છે એને આપણે ઉપ ઉષ્ણીય કટિબંધીય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અને જેમાં સામાન્ય રીતે સરેરાશ તાપમાન એ આપણને 14 થી લઈ અને 24°C સુધીનું આપણને એની અંદર જોવા મળતું છે. એટલે આવી રીતે આની અંદર તાપમાન જે છે કેટલું છે ભાઈ? તો કે 24 થી આપણને વધુ જોવા મળે છે. અહીંયા 24 સુધીનું તાપમાન આપણને એમાં જોવા મળતું હોય એને આપણે ઉપ ઉષ્ણીય કટિબંધીય પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું છે. એવી જ રીતે આપણે જો બીજો પ્રદેશની વાત કરીએ એની અંદર તો સમશીતોષ્ણ પ્રદેશ. સમશીતોષ્ણ પ્રદેશ જે છે હવે જેમાં સામાન્ય તાપમાનની અંદર આપણને વેરિએશન જોવા મળે, કેમ કે શીત, સમશીત અને ઉષ્ણ બંને પ્રકારના પ્રદેશો જે કોઈ પણ બાબતોનો સમાવેશ થાય છે એની અંદર. અને ખાસ કરીને એમાં આપણે 40 થી લઈ અને 60 ડિગ્રી સુધીનો અક્ષાંશીય વિસ્તાર જે છે બરાબર એને આપણે સમશીતોષ્ણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અને એની અંદર તાપમાન એ સામાન્ય રીતે આપણને ઘણા બધા અલગ અલગ પ્રકારના આમ તો વેરિએશન વાળું પણ એમાં જોવા મળતું હોય છે. એટલે 7°C થી લઈ બરાબર અને 14°C સુધી આપણને એનું તાપમાન જે છે એ જોવા મળતું હોય છે બરાબર. એટલે આપણે એમ શું કહીએ છીએ? સમશીતોષ્ણ કટિબંધ યુક્ત પ્રદેશ. ચોથો પ્રદેશ જે છે જેને આપણે કહીએ છીએ શીત કટિબંધ. હવે શીત કટિબંધ એટલે જ્યાં સામાન્ય રીતે આપણને નીચું તાપમાન હોય, ઠંડક વાળો વિસ્તાર આપણને વધારે જોવા મળતો હોય એને આપણે શીત કટિબંધીય વિસ્તારની અંદર મૂકવામાં આવે છે. અને જેમાં આપણને 60 થી લઈ બરાબર અને 80 ડિગ્રી સુધીનો જે કોઈ પણ એમાંનો ભાગ જે છે એનો સમાવેશ એની અંદર આપણે શીત કટિબંધીય વિસ્તારની અંદર કરવામાં આવતો હોય છે. અને એનું તાપમાન તો આપણે બધા જાણીએ છીએ ને, 7°C થી ઓછું બરાબર આટલું તાપમાન જે છે એ આપણને એની અંદર જોવા મળતું હોય છે. અહીંયા આપણે શું વાત કરી શકતો કે ભાઈ અલગ અલગ પ્રકારના પ્રદેશોનો અક્ષાંશીય બાબતોના આધારે તાપમાન સંબંધિત જે સંબંધ જે છે આખો બરાબર એ આપણે એમાં દર્શાવેલો છે. જેના આધારે આપણે એવું કહી શકાય છે કે જે વિવિધતાની અંદર પણ જે કોઈ પણ ફેરફારો આપણને થતા જોવા મળતા હોય છે એ ફેરફારો એ આવા અક્ષાંશીય પરિબળો, તાપમાન સંબંધિત જે કોઈ પણ વિસ્તારો છે એ વિસ્તારોને આપણે આવી રીતે ભાગ પાડી શકાય છે, જેમાં અલગ અલગ પ્રકારની જૈવ વિવિધતાયુક્ત વિસ્તારોનો સમાવેશ થાય. અને એમાં ખાસ કરીને આપણે જે આગળ વાત કરીએ કે ભાઈ વિષુવવૃત્તીય વિસ્તારોની અંદર અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોની અંદર જૈવ વિવિધતા પ્રમાણમાં આપણને સામાન્ય રીતે વધારે પણ જોવા મળતું હોય છે. એટલે આવી રીતે અલગ અલગ પ્રકારના જે પ્રકાશની સાપેક્ષમાં વાત કરીએ, તાપમાનની સાપેક્ષમાં વાત કરીએ તો એવા જુદા જુદા પ્રકારના વિસ્તારો જે છે એ વિસ્તારો એની અંદર આપણને નોંધાતા જોવા મળતા હોય છે. હવે આ જ બાબતની અંદર જો આપણે એમાં બીજી વાત કરીએ કે ભાઈ એમાં પ્રકાશ જે છે પ્રકાશ ને પરિબળ તરીકે આપણે અહીંયા જુદા જુદા પરિબળોની જે વાત કરી ચૂક્યા ને આગળ, એમાં આપણે એક પરિબળ લીધું છે શું? તાપમાન. તો કે તાપમાનના સંબંધિત અલગ અલગ પ્રદેશોના પ્રકાર પાડવામાં આવે છે અને એમાં આપણને જુદા જુદા પ્રકારની જૈવ વિવિધતા જે છે એ આપણને એની અંદર આવેલી જોવા મળતી હોય છે. હવે તળાવ અને સરોવરની અંદર પ્રકાશની પ્રવેશશીલતા જે છે એના આધારે આપણે પ્રકાશને પરિબળ તરીકે જો આપણે વાત કરીએ બરાબર, તો પ્રકાશ એ કોઈ પણ સરોવર હોય, સરોવર કે તળાવ બરાબર, એ તળાવ કે સરોવરના વિસ્તારમાં પ્રકાશની તીવ્રતા જે છે બરાબર, એ પ્રકાશની તીવ્રતા એ અલગ અલગ પ્રકારની ઊંડાઈ આપણને કેટલી જોવા મળે છે એના પ્રમાણે એની અંદર જુદા જુદા પ્રકારના ક્ષેત્ર વિસ્તારો જે છે એની અંદર એ આપણને એમાં પાડવામાં આવતા હોય છે. ધારો કે એક સિમ્પલ વસ્તુ વિચારીએ ભાઈ એક તળાવનો વિસ્તાર છે, ધારો કે એક તળાવનો વિસ્તાર છે, અહીંયા જમીન છે, આ બધા ખડકો છે, રોકી એરિયા છે, અહીંયા ખડકો છે, અહીંયા આ એનો તળિયાનો ભાગ છે બરાબર, આ એનો તળિયાનો ભાગ છે, આ તળિયું છે આપણે માની, આ જમીન છે,
અને આ ભાગ જે છે તળાવનો વિસ્તાર છે. હવે આ વિસ્તાર શું થયો તો કે એના કાંઠાનો પ્રદેશ છે આ તળાવનો, પછી અહીંયાથી ધીમે ધીમે તળાવની ઊંડાઈ જે છે એની અંદર વધતી જાય છે. આ બધું શું છે? જમીન છે, બરાબર. અને આ પાણી અહીંયા આપણને પાણી ભરેલું છે, આ તળાવ છે, બધામાં પાણી ભરેલું છે. આ તળાવ જે છે એની અંદર આપણે આ કાંઠાનો વિસ્તાર છે, અને કાંઠાના વિસ્તારની અંદર આપણને અલગ અલગ પ્રકારના જે બધા વૃક્ષો ને એ બધું આપણને કાંઠાનો જે ભાગ છે ત્યાં આવેલું જોવા મળે. અહીંયા આપણને નાના નાના ઘાસ ને બધું હોય, બાકીનું પાણીની અંદર આપણે એમાં જે બધી વનસ્પતિઓને લીલી પાણીની અંદર આપણે ઉગવું કરતું જોવા મળતું હોય છે. હવે કાંઠાનો જે પ્રદેશ એની અંદર જે આપણને જોવા મળે ને, બરાબર, એને આપણે લિટોરિયલ વિસ્તાર તરીકે ઓળખી શકીએ. એટલે કાંઠાનો જે પ્રદેશ છે ને એને શું કહેશું આપણે? ભાઈ લિટોરિયલ, લિટોરિયલ પ્રદેશ. તો લિટોરિયલ પ્રદેશ એટલે શું? તો પેલો પ્રદેશનું અહીંયા નામ આપું લિટોરિયલ પ્રદેશ. લિટોરિયલ પ્રદેશ. લિટોરિયલ એટલે શું? તો કે કાંઠાનો વિસ્તાર, જમીન કાંઠા ઉપરનો જે વિસ્તાર છે એને આપણે લિટોરિયલ તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખજો, બરાબર. એને આપણે લિટોરિયલ પ્રદેશ એટલે કિનારા પાસેનો જે છીછરા પાણીનો વિસ્તાર જે હોય ને, બરાબર, છીછરા પાણીનો વિસ્તાર જે છે એને લિટોરિયલ પ્રદેશ કહેવાય. એટલે કાંઠા વિસ્તારનો કે છીછરા પાણી યુક્ત ભાગ, પ્રાણીયુક્ત પ્રદેશ, બરાબર, એને આપણે શું કહેશું? લિટોરિયલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી જો આપણે વાત કરીએ તો તળાવની અંદર, ધારો કે અહીંયાથી સૂર્યના કિરણો જે છે, સૂર્યના કિરણો આવતા હોય તો આ વિસ્તારની અંદર સૂર્યના કિરણો જે છે એ છેક નીચે સુધી જતા હોય છે. અમુક બાબતની અંદર સૂર્યના કિરણો જે છે વચ્ચેનો ભાગની અંદર જો આપણે વાત કરીએ, આ પ્રકાશના કિરણો છે, એ પ્રકાશના કિરણો, બરાબર, અમુક ઊંડાઈ સુધી પછી ધીમે ધીમે આપણે જો જોઈએ તો અમુક ભાગ સુધી, અમુક ઊંડાઈ સુધી જતા હોય છે, અને અમુકની સુધી નીચે સુધી છેક તળિયે સુધી ક્યાંક આપણને પહોંચતા પણ નથી. જેમ કે દરિયાઈ વિસ્તારની અંદર વાત કરીએ તો દરિયાઈ વિસ્તારમાં અમુક ઊંડાઈ પછી પ્રકાશ એની અંદર હોતો નથી, એટલે આપણે એ જ પ્રકાશ એટલે ભાગ સુધી પહોંચતો હોય છે એના જુદા જુદા ઝોન પાડીએ છીએ, યાદ રાખજો. પ્રકાશ એ તળાવ કે નદી કિનારા હોય અથવા તળાવ હોય કે સમુદ્રની અંદર કેટલા નીચા વિસ્તારો સુધી જતો હોય ને, પહોંચતો હોય ને, એના આધારે ઝોન પાડવામાં આવે છે. તો લિટોરિયલ એટલે કાંઠાનો વિસ્તાર, બરાબર. કાંઠાનો જે પ્રદેશ છે એને આપણે લિટોરિયલ એરિયા તરીકે એની અંદર ઓળખવામાં આવે છે. બીજું આપણે જો વાત કરીએ એની અંદર તો આ જે વિસ્તાર છે એને આપણે લિમ્નોટિક એરિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ છે એની અંદરનો જેને આપણે લિમ્નોટિક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ બીજો વિસ્તાર છે જેને આપણે લિમ્નોટિક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે લિમ્નોટિક વિસ્તાર જે છે એની અંદર આપણને શું જોવા મળે છે ભાઈ? કે લિમ્નોટિક વિસ્તાર જે છે ને એ વધારે ઊંડાઈ ધરાવતો પ્રદેશ છે, કે જ્યાં સૂર્યના કિરણો જે છે એની અંદર આપણને ખૂબ ઊંડાઈ સુધી એમાં પહોંચી શકતા નથી. એટલે ઊંડું પાણી જે આપણને એમાં જ્યાં આવેલું હોય ને, ખુલ્લો વિસ્તાર હોય તળાવનો ને એનો ખુલ્લો વિસ્તાર, બરાબર, તળાવ કે દરિયાઈ જે ખુલ્લો વિસ્તાર છે એ ખુલ્લો વિસ્તાર, બરાબર, અને એને આપણે લિમ્નોટિક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ઊંડે સુધી ઘણી વખત એ પ્રકાશ જે છે પ્રકાશ એ ત્યાં સુધી આપણને પહોંચતો નથી. એટલે આપણે એને શું કહીશું? એ લિમ્નોટિક વિસ્તાર. એટલે આમ જોઈએ તો આપણે આખો ભાગ છે ને એને લિમ્નોટિક જ કહી શકાય છે. આમ તો ખરેખર સરફેસ એરિયા કે ઊંડો વિસ્તાર જે છે ને આપણે લિમ્નોટિક તરીકે જ એની અંદર ઓળખી શકાય, જ્યાં સામાન્ય સૂર્યનો પ્રકાશ જે છે 20 થી 40 મીટર સુધી ની ઊંડાઈ સુધી આપણને જતો જોવા મળતો હોય છે, બરાબર. એટલે પ્રકાશ એ આપણને 20 થી 40 મીટર જેટલી ઊંડાઈ સુધી આપણને એમાં જતો જોવા મળતો હોય, એટલે એને આપણે લિમ્નોટિક પ્રદેશ તરીકે ઓળખીએ. હવે લિમ્નોટિકની અંદર પ્રકાશ કેટલા ભાગ સુધી એમાં અંદર નીચે જતો હોય ને એના આધારે એમાં જુદા જુદા પ્રકાર જે છે એની અંદર એમાં પાડવામાં આવતા હોય છે. એમાં ખાસ કરીને ફોટિક અને બીજું એક એને જે અફોટિક અથવા તો પ્રોફંડલ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં ખાસ કરીને જે ફોટિક વિસ્તાર જે છે એ ફોટિક વિસ્તાર આ પ્રદેશ જે છે ને એમાં જ્યાં સુધી સૂર્યના કિરણો પહોંચતા હોય છે એને આપણે ફોટિક પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને એનાથી નીચેનો ભાગ જેને આપણે અફોટિક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને આપણે પ્રોફંડલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી નીચેનો જે ભાગ છે ને એને આપણે શું કહીશું? લિટોરિયલ.
બરાબર. લિટોરિયલ પ્રદેશ, લિટોરિયલ પ્રદેશ એટલે કે એનો તળિયાનો ભાગ, જેને આપણે લિટોરિયલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જુદા જુદા આપણે એના જે ઝોન છે અથવા તો જે પ્રદેશો છે એ પ્રદેશોની અહીંયા આપણે એમાં વાત કરવામાં આવી છે. બેન્થિક પ્રદેશ જે છે, બેન્થિક પ્રદેશ, બરાબર, સોરી, લિટોરિયલ ને એને બેન્થિક કહેવામાં આવે છે, સોરી, બેન્થિક વિસ્તાર. તો અહીંયા શું વાત થઈ આપણે? ત્રીજો જે વાત કરી ફોટિક અને અફોટિક, બરાબર. અને ચોથો પ્રદેશ જેને આપણે કીધું છે શું? બેન્થિક. બેન્થિક એટલે એનો તળિયાનો ભાગ, બેન્થિક પ્રદેશ, જે આપણે એનો તળિયાનો ભાગ જે છે બેન્થિક પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો છે. તો આવી રીતે એમાં અલગ અલગ પ્રકારને પ્રકાશ આધારિત પણ જુદી જુદી કાંઠા વિસ્તારની અંદરથી લઈને નીચે ઊંડાઈ સુધીના વિસ્તારમાં આપણને અલગ અલગ પ્રકારની જે બાબતો જે છે એનો સમાવેશ એની અંદર કરવામાં આવતો હોય છે. હવે પ્રકાશની જ્યારે વાત કરતા હોય ત્યારે પ્રાણીઓની અંદર એક વિશિષ્ટ પ્રકારની એક લાક્ષણિકતા આપણને જોવા મળતી હોય છે અને જેને આપણે ફોટોમોર્ફોજીનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. એની હું અહીંયા ચર્ચા કરું, બરાબર. જેને આપણે શું કહીશું? ફોટોમોર્ફોજીનેસિસ. ફોટોમોર્ફોજીનેસિસ એટલે શું? તો સૌથી પહેલા તો એને સમજીએ. ફોટોમોર્ફોજીનેસિસ એટલે શું? ફોટોમોર્ફોજીનેસિસ એટલે શું? મોર્ફોજીનેસિસ એટલે કે બાહ્યાકાર રચનામાં થતા ફેરફાર. ઘણા પ્રાણીઓ એવા છે કે જો એને યોગ્ય પ્રમાણમાં પ્રકાશ મળશે તો જ એ પોતાની શારીરિક વૃદ્ધિ અથવા શારીરિક વિકાસ જે છે એને સુવ્યવસ્થિત રીતે કરી શકશે. જેમ કે કેટલાક ડીંભની અંદરથી પતંગિયા બનતા હોય કે ઈંડામાંથી કોઈ પણ એવા ડીંભ વિકસિત થતા હોય, બરાબર. તો એને પૂરતો પ્રકાશ મળશે તો જ એના કોસેટો જે છે કોસેટોમાંથી તોડીને પછી પતંગિયામાં વિકસિત થઈને બહાર આવતા હોય છે. એને કહેવામાં આવે છે ફોટોમોર્ફોજીનેસિસ. જો એને પૂરતા પ્રમાણમાં પ્રકાશ ન મળે, યોગ્ય તીવ્રતાયુક્ત પ્રકાશ ન મળે તો એની શારીરિક જે કોઈ પણ એમાંનો વિકાસ જે છે એ ત્યાં અવરોધાઈ જતો જોવા મળતો હોય છે. આને આપણે ફોટોમોર્ફોજીનેસિસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે સૂર્યપ્રકાશની અસર હેઠળ એના અંગો જે છે ને એ અંગો વિભેદન પામવાની ક્ષમતા ધરાવતા હોય. કોના? સૂર્યપ્રકાશની હાજરી. એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં એ સજીવોના અંગો જે છે અંગોનું શું થાય છે? તો કે વિભેદન થાય, બરાબર. એ અંગોનું એમાં વિભેદનની પ્રક્રિયા જોતા હોય છે. જેમ કે એફિડ્સની અંદર આપણને એમાં પાંખના નિર્માણની પ્રક્રિયા આપણને એની અંદર જોવા મળતી હોય. કેટલાક એફિડ્સ એટલે ફૂદા, બરાબર. એટલે અલગ અલગ પ્રકારના જે કોઈ પણ ઉદાહરણ તરીકે આપણે એફિડ્સની પાંખ, એફિડ્સ એટલે એને આપણે ફૂદા કે પતંગિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની જે પાંખનો જે વિસ્તાર અથવા તો એના પાંખનો જે કોઈ પણ એમાં નિર્માણ જે છે, બરાબર, એ સૂર્યપ્રકાશની હાજરી હોય તો જ એમાં સુવ્યવસ્થિત રીતે એમાં થઈ શકતો જોવા મળતો હોય છે. એટલે આ રીતે એમાં આપણે પ્રકાશની અસર એ વનસ્પતિ ઉપર હોય કે પ્રાણીઓ ઉપર હોય કે બધા ઉપર આપણને એની અંદર થતી જોવા મળતી જ હોય છે. એટલે સામાન્ય રીતે કઈ પ્રકારની અસર આપણને એની અંદર જોવા મળે, ખાસ ફોટોમોર્ફોજીનેસિસ એટલે શું, બરાબર. અને અલગ અલગ પ્રકારના વિસ્તારની અંદર ફરી વાત કરી દઉં તમને. પહેલો વિસ્તાર જેને આપણે લિટોરિયલ પ્રદેશ તરીકે ઓળખી શકાય. બીજો જે આખો ઊંડો અને એની ઉપરની સપાટી વિસ્તાર આખો, બરાબર ને. લિમ્નોટિકમાં નીચેના ભાગે એમાં બે પ્રદેશ પણ છે, ફોટિક અને અફોટિક. અને સૌથી નીચેનો ભાગ જેને આપણે બેન્થિક તરીકે ઓળખવામાં આવે છે. બેન્થિક જે છે ને એ એનો સૌથી નીચેનો ભાગ છે, બરાબર. સૌથી નીચેનો ભાગ જેને આપણે બેન્થિક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા આપણે જે ચર્ચા કરી એ જે પરિસ્થિતિ વિદ્યાની અંદરની કેટલીક પ્રાથમિક બાબતો જે ખાસ નીચની અંદર એમાં અલગ અલગ વિસ્તાર અને જે બધા પ્રદેશો જે છે એ અને ફોટોમોર્ફોજીનેસિસ એ બધા વિશે ચર્ચા કરી. બાકી આપણે આગળ એ જ રીતે નેક્સ્ટ લેક્ચરમાં આગળ નીટના ટોપિકની બધી ચર્ચા જે છે સમયાંતરની અંદર એમાં વિડીયોઝ જે છે એમાં મૂકવા છે.